શાસ્ત્રોમાં જણાવ્યાનુસાર દીકરી શ્રદ્ધાથી 5 દિવસનું આ વ્રત કરે તો માં જગદંબાની કૃપાથી તેને સારું ઘર પ્રાપ્ત થાય છે. ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુની આરાધનાનો વિશેષ મહિમા રહેલો હોય છે. ગૌરી વ્રત 5 દિવસનું હોય છે. પૂનમના દિવસે વ્રત પૂર્ણ થયા બાદ બાળકીઓને જાગરણ કરવાનું હોય છે. વ્રતના દિવસો દરમિયાન સવારે શંકર ભગવાન અને ગૌરી માતાનું પૂજન કરવાનું હોય છે. વાંસની ટોપલીમાં જવારા વાવવામાં આવે છે અને તેનું પૂજન કરવાનો વિશેષ મહિમા છે. 5 દિવસ ગૌરી માતાનું પૂજન કરીને જ ફળાહાર કરવાનું હોય છે. વ્રત દરમિયાન મીઠું ખાઈ શકાતું નથી. કેટલીક બાળકીઓ એક ટાઈમ જમીને પણ આ વ્રત કરે છે. 5 વર્ષ સુધી આ વ્રત કરવાનું હોય છે. 5 વર્ષ પૂર્ણ થયા